Alright, so આ છે ગાલા પેપર નંબર 5 2026, રાઈટ? ચલો જુઓ, ઇટ્સ વેરી ઇઝી. વિજય, આ બેને મલ્ટીપ્લાય કરવાનું. ધીસ ઇઝ 105 into 2 એટલે 210 ને આ બેને મલ્ટીપ્લાય કરવાનું. 5 sevens are યુટ્યુબ પર બી હશે બધા. તો 210 and 35. चलो 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 भाई, थाई दिख रहा होता है. 1/alpha beta plus 1/beta gamma plus 1/gamma alpha. તો અહીંયા કરવું પડશે ઇન્ટુ ગામા, અહીંયા કરવું પડશે ઇન્ટુ આલ્ફા બીટા આલ્ફા સોરી આલ્ફા, અને અહીંયા કરવું પડશે ઇન્ટુ બીટા. તો દીકરા આવશે ગામા પ્લસ આલ્ફા પ્લસ બીટા હોલ અપોન આલ્ફા બીટા ગામા. આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા આવે માઇનસ બી અપોન એ, ને આલ્ફા બીટા ગામા આવે માઇનસ ડી અપોન એ એ થઈ જશે. તો આવી જશે આ બી અપોન બી, આ છે માઇનસ બી, અને ડી આ છે માઇનસ આર. સો આન્સર ઇઝ માઇનસ માઇનસ કટ થઈને પી અપોન આર. ગાલામાં છે ને આ સમ રોંગ છે, રોંગ પ્રિન્ટ થયો છે. I'll tell you how. Sum of numerator and denominator of fraction is 18. If you see, બધામાં sum 18 જ છે. 11 plus 7 18, 11 plus 7 13 plus 5 18, 13 plus 5 18. તો એ તો રાઈટ છે. પણ આગળ જો if tan is added to both its numerator and denominator, the reduced form of the fraction so obtained is 2/3. If we add tan to both numerator and denominator, તો અહીંયા થઈ જશે 17/21. If we add 10 to both, so it doesn't give reduced form 2/3. અહીંયા 21/17. Neither it gives reduced form 2/3. અહીંયા 15/23. ના દીકરા, ખોટી વાત કરી નાખી ને, 23/50. રાઈટ? તો થાય દીકરા, ભૂલ થાય લોકો, નો પ્રોબ્લેમ. સમ નંબર 4. It is easy. Alpha plus beta is equal to alpha beta. તો alpha plus beta is equal to alpha beta. તો alpha plus beta એટલે શું આવશે દીકરા? માઇનસ b/a, ને alpha beta આવશે c upon a. એ થઈ જશે. આ b ની વેલ્યુ છે ને આ c ની વેલ્યુ છે. b ની વેલ્યુ છે માઇનસ 2k પ્લસ 1, અને c ની વેલ્યુ છે માઇનસ k પ્લસ 5. તો માઇનસ માઇનસ કટ થઈ જાય, અને 2k માઇનસ k, 2k માઇનસ k એટલે k, અને 5 માઇનસ 1 એટલે 4. તો આન્સર ઇઝ 4. જો ફિફ્થ આવડી જ જશે, ઇટ ઇઝ વેરી ઇઝી. આ 3 એપી માં છે. જ્યારે 3 એપી માં હોય ને, તો જે મિડલ ટર્મ હોય એને એરિથમેટિક મીન કહેવાય. શું કહેવાય? એરિથમેટિક મીન. રાઈટ? આને બે મેથડ થી કરી શકો છો. a2 માઇનસ a1 is equal to a3 minus a2. એ મેથડ થી બી કરી શકો છો, બટ ઇઝીયર મેથડ ઇઝ ધેટ કે જ્યારે 3 નંબર એપી માં હોય, 3k minus 1 3k plus 5 and 5k plus 1. The easier method is that કે જે મિડલ ટર્મ જે છે, it is average of first and third. અને તો 3k plus 5
is equal to 3k minus 1 upon 5k સરમાવી જોઈએ plus 5k plus 1 upon 2. Good. So 6k plus 10 is equal to 3k plus 5k એટલે 8k 8k minus 1 plus 1 કટ થઈ જાય upon 2. ઓકે તો આ છે 4k 4k આ સાઈડ જશે 2 4 રાઈટ સો ઓ માય ગોડ તો રાઈટ તો આમ થશે અને એટલે 8k minus 6k is 10 so 2k is equal to 10 so k is equal to 5. Done. અને બીજી મેથડ યાદ છે ને a2 minus a1 is equal to a3 minus a2 but this is easier આ બેને એડ કરીને ડિવાઇડ બાય 2 કરીએ તો આ મિડલ ટર્મ આવે આને કહેવાય એરિથમેટિક મીન રાઈટ ચાલો નેક્સ્ટ ઇઝ ઇઝી ચાલો પેલા ખાલી આ કરી દો પછી નેક્સ્ટ આપણે this type of sum draw a triangle abc and draw another triangle but don't name it એને આની ઉપરથી એના કોરસ્પોન્ડન્સ સેટ કરો ટ્રાયંગલ એબીસી હવે આના નેમિંગ નહીં કરો જો AB upon DE તો AB ની જગ્યાએ અહીંયા શું લખીએ આપણે DE અગર આ રાઈટ હશે તો બીજું કોરસ્પોન્ડન્સ સેટ થશે આપણું BC upon FD BC upon FD આ સેટ નથી થતું તો એનો મતલબ કે DE ની હશે શું લખવું પડશે ED તો હવે થઈ ગયું કે AB upon DE see AB upon DE is equal to BC upon DF તો આને આનો રેશિયો અને આનો રેશિયો સેમ છે અગર શું હશે તો આ બે ટ્રાયંગલ સિમિલર હશે તો ઓબ્વિયસ છે કે આ એંગલ સેમ હશે તો SAS થી બંને સેમ હશે તો એંગલ B અને એંગલ D સેમ હશે ને have you got it ચાલો ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ હોય ને તો પહેલા તો ઓલવેઝ યાદ રાખો કે ડિસ્ટન્સ ગ્રાફ ઉપર ડિસ્ટન્સ ઓલવેઝ પોઝિટિવ આવે ને ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ એટલે એક્સ કોઓર્ડિનેટ ને ડિસ્ટન્સ ફ્રોમ એક્સ એક્સિસ એટલે વાય કોઓર્ડિનેટ સો ડિસ્ટન્સ ફ્રોમ વાય એક્સિસ પૂછ્યું છે તો એક્સ કોઓર્ડિનેટ અને જો આના ઓપ્શનમાં -2 અને 2 બંને હતો તો વી વુડ હેવ પિક 2 ઓનલી કેમ બીકોઝ ડિસ્ટન્સ પોઝિટિવ આવે યાદ રાખજો अगर आम हुई दिख रहा 5 and 7 5 and -7 what is the distance from x axis 7 y coordinate is distance from x axis right and what is distance from y axis 5 આવડી જ જશે દીકરા sin સેની વેલ્યુ 1/√2 હોય 45 ને cot સેની વેલ્યુ 1 હોય 45 તો alpha plus beta is equal to 45 plus 45 એટલે ચાલ્યું 90 degree so for ninth sum please draw the diagram you will get the answer point P lies in the exterior of circle અને દીકરા circle કહેવાય
This is a circle. Point P lies in the exterior of circle. So point P lies in the exterior of circle with center O. With center O. Tangent PA and PB inclined to each other at 58 degree. અને આપણે ફાઇન્ડ કરવાનું છે મેજર એંગલ POA. જો તમને યાદ હોય તો આ એંગલ ને આ એંગલ ઓલવેઝ એકબીજાથી સપ્લિમેન્ટરી હોય, કારણ કે આ બંને એંગલ 90 90 180 થાય તો આ બે એંગલનો પણ સમ 180 જ થાય. અને ઓકે, સો મેજર એંગલ AOB 180 માઇનસ 58 આવશે એટલે 122 આવશે. તો અગર આ એંગલ 122 હોય, આપણે પૂછ્યું છે POA, સો વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધીસ એંગલ. તો આના કરતા આ એંગલ ઓલવેઝ હાફ હોય ને, તો ધીસ ઇઝ 61, હાફ ઓફ 122, આખું 122 છે. Now I'll show you this sum. જોજો બરાબર અહીંયા ધ્યાન આપજો પ્લીઝ બધા. If the radius of circle increase by 10%, just understand one thing very clearly કે જ્યારે બી રેડિયસ 10% ઇન્ક્રીઝ થાય તો આપણે રેડિયસ લેવાનું 1.1 r ટાઈમ્સમાં કન્વર્ટ કરવાનું આપણે કરાવેલું ને. અગર એમ હોય કે 20% ઇન્ક્રીઝ છે તો રેડિયસ લેવાનું 1.2 r. 30% ઇન્ક્રીઝ હોય તો, અગર 10% રિડ્યુસ હોય તો 0.9 r. હા, આપણે હજુ ડિટેલમાં એક દિવસ કરાવશું આને, આ ટાઈપના બહુ બધા સમૂહ આપીને કરાવીશું. બટ ઇટ્સ ઇઝી આઈ થિંક. સી, રેડિયસ ઓફ સર્કલ ઇન્ક્રીઝ બાય 10%. એનો મતલબ કે r ડેશ ન્યૂ રેડિયસ ઇઝ ઇક્વલ ટુ 1.1 r. Then area of circle will increase by what percentage? So area of circle is equal to pi r dash square. તો કેટલું આવશે દીકરા? pi 1.1 r square. તો કેટલું આવશે આ 1.21? કેમ? 11 નો સ્ક્વેર 121 pi r square. તો આટલા ટાઈમ્સ ઇન્ક્રીઝ થયું. હવે ટાઈમ્સ ને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે તો પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ, ફોર્મ્યુલા લખી દેજો, ટાઈમ્સ -1 into 100 percentage. Percentage is equal to times -1 into 100. કેટલા ટાઈમ્સ છે આ? 1.21 ટાઈમ્સ છે. તો 1.21 -1 into 100 એટલે કેટલું આવશે? 0.21 into 100 એટલે 21%. એકચ્યુઅલી તમે જ્યારે નેક્સ્ટ ટાઈમ કરો ને આ સમ, આટલું બધું લખવાનું બી નહીં. તમને જો એક બે આવા બીજા સમ આપું છું તો તમને કદાચ ખબર પડશે. હા, આટલું લખ્યું? ચલો એક બે આવા બીજા સમ ટ્રાય કરીએ. જો લખો, ઇફ રેડિયસ ઓફ સર્કલ, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા? ટાઈમ્સ ને શું કરવાનું? -1 into 100 કરવાનું, રાઈટ? ચલો, અગર આટલું થઈ ગયું હોય લખો પ્લીઝ. ઇફ ધ રેડિયસ ઇન્ક્રીઝ બાય 30%, if the radius increase by 30%, what will be the increase in area of circle? તો હવે આને શોર્ટમાં કરીએ. if the radius increase by 30%, તો r dash is equal to કેટલું આવશે બોલો? 1.3 r. રેડિયસ ઇન્ક્રીઝ બાય 30%, 1.3 r. તો નવો એરિયા કેટલો આવશે? પાઈ 1.3 r સ્ક્વેર. તો કેટલું આવશે દીકરા? 1.13 નો સ્ક્વેર 169 થાય, 1.69 પાઈ આર સ્ક્વેર. તો આ કેટલા ટાઈમ થઈ ગયો? પોઈન્ટ પછી કયો નંબર છે? percentage increase will be 69%. જો 1.69 -1 કરીશ તો 0.69 આવશે. 0.69 into 100 એટલે 69 આવી જશે. હા, અચ્છા, હવે છે ને રિડ્યુસ વાળો એક સમ કરીએ. લખો, if radius reduced by 10%, if radius reduced by 10%,
What is reduction in area? What is reduction in area? કરીએ ચાલો તો રિડ્યુસ થાય ને એટલે 1 માંથી માઇનસ કરવાનું તો r ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે 0.9r તો ન્યૂ એરિયા કેટલો આવશે તો એરિયા ઇઝ ઇક્વલ ટુ પાઈ 0.9r સ્ક્વેર એટલે 0.81 પાઈ r સ્ક્વેર રાઈટ હવે પેલામાં ટાઈમ્સ -1 કરતા હતા ને આમાં 1 માઇનસ ટાઈમ્સ કરવાનું કારણ કે ટાઈમ્સ નાનું છે તો 1 માઇનસ ટાઈમ્સ ઇન્ટુ 100 એટલે 1 માઇનસ 0.81 ઇન્ટુ 100 રાઈટ ને એટલે 0.19 ઇન્ટુ 100 એટલે કેટલું આવશે ડિક્રીઝ એટલે 19% રિડ્યુસ થશે 1 થી નાનું હોય તો 1 માઇનસ ટાઈમ્સ કરવાનું 1 થી મોટું હોય તો ટાઈમ્સ -1 કરો આ 0.81 આવ્યું એટલે 1 કરતા 19 ઓછું છે એટલે 19% કેવું દીકરા ઓકે please go for the next one 11 and 12 આમાં આન્સર 21% હતો ચાલો રેશિયો ઓફ રેડિયા ઓફ ટુ કોન રેશિયો ઓફ શું આપ્યું છે રેડિયા એટલે r1 upon r2 is given 3 upon 5 રેશિયો ઓફ their height is એટલે h1 upon h2 આપ્યું છે 25 upon 9 અને આપણે ફાઇન્ડ કરવાનું છે રેશિયો ઓફ their વોલ્યુમ so v1 upon v2 what is the volume of cone 1 by 3 pi r1 square h1 upon 1 by 3 pi r2 square h2 1 by 3 pi 1 by 3 pi કટ થઈ જશે હવે r1 upon r2 આપેલું છે 3 upon 5 તો 3 square upon 5 square into h1 upon h2 છે 25 upon 9 yeah સો દીકરા 9 9 કટ થઈ જાય 25 25 કટ થઈ જાય તો આન્સર શું આવશે 1:1 ગુડ ચાલો if the well answer is 1:1 if the mean of observation 36 mean આવે એટલે એડ કરીને ડિવાઈડ કરવાનું 36 plus x plus 20 plus 28 plus 14 plus y plus y whole upon 1 2 3 4 5 6 whole upon 6 is equal to 22 mean 22 છે ને ચાલો તો ફાઇન કરો x plus y કરો મજૂરી what's the sum of this 98 plus x plus y is equal to આ ઉપર જાય એટલે 22 6 132 આ બાજુ આવશે તો x plus y is equal to 132 minus 98 the answer is 34 okay we are on sure it is very easy the one who is born must die the probability of this event is 0 okay
false. And if 4a and 5 is one of the solution of this, then what is the value of 8? તો x ની વેલ્યુ લખી દેવાની 4a, y ની વેલ્યુ લખી દેવાની 5a is equal to 80. તો 20a plus 20a is equal to 80. So 40a is equal to 80. So a is equal to 80 upon 40. The answer આવશે દીકરા true. It is true. Sure. Let's go for these sums now. 15. Sure. Must સમજે જુઓ, if equation has equal real root, true. Equal root ક્યારે આવે? જ્યારે perfect square trinomial હોય. તો perfect square trinomial માટે અગર આ 49 છે તો 49 નું square root 7 અને 7 2s are 14. Perfect square trinomial થયું ને, x square minus 14x plus 49. 49 નું square root શું થાય? 7 અને 7 2s are 14 થાય. ને આટલું શોર્ટકટ નહીં સમજ પડતી હોય તો b square minus 4ac is equal to 0. તો minus 14 square minus 4 into a ની વેલ્યુ છે 1, x square નું કોએફિશિયન્ટ 1 into k is equal to 0. 14 square is 196 minus 4k is equal to 0. 4k પેલી બાજુ જાય તો 4k is equal to 196. So k is equal to 196 upon 4. એટલે આવશે 49 and it is true. પણ શોર્ટકટમાં જોવાનું કે જુઓ, અગર આ 49 હશે તો આ પરફેક્ટ સ્ક્વેર ટ્રાઇનોમિયલ બની જશે, કારણ કે 49 નો સ્ક્વેર રૂટ 7 થાય ને 7 2 14 થાય. a square minus 2ab plus b square થઈ જાય ને. ચલો નેક્સ્ટ સમ, કોઓર્ડિનેટ ઓફ મિડ પોઈન્ટ ઓફ ધીસ. મિડ પોઈન્ટ એટલે x1 plus x2 upon 2 એટલે 12 plus minus 5 upon 2 અને 12 minus 5 એટલે 7 upon 2 and it is 3.5. તો આ તો કરેક્ટ છે. અને બીજું y1 plus y2 upon 2 એટલે minus 5 plus 12 upon 2 is again 7 by 2. It's also 3.5. So it is correct. X formula is x1 plus x2 upon 2. આનો ફોર્મ્યુલા છે y1 plus y2 minus y2 નહીં, y1 plus y2 upon 2. તો જો આ લાસ્ટ સમ જેવો છે, a sphere if radius is increased by 20%. બોલો શું લેશો? રેડિયસ ઇન્ક્રીઝ બાય 20%. બોલો r dash is equal to 1.2 r. What percentage with volume increase? So volume is equal to 4 by 3 pi r dash cube. શું આવશે દીકરા? 4 by 3 pi 1.2 r cube. The value of 1.2 r. 12 12 are 144 ને 144 into 12 કરો એટલે 1440 અને 288 એમાં એડ કરો. 1728. તો કેટલું આવ્યું દીકરા? જો ક્યુબ કરીએ ને તો પોઈન્ટ પછીના ડિજિટ 3 ટાઈમ થઈ જાય એટલે શું આવશે? 1.728 4 by 3 pi r cube અને બહાર લખ્યું મેં ક્યુબ ને. તો આટલા ટાઈમ ઇન્ક્રીઝ થાય છે. બોલો હાઉ ડુ વી કન્વર્ટ પર્સન્ટેજ ઇન્ટુ ટાઈમ? શરમ આવી જાય તો ટાઈમ્સ -1 into 100. So 1.728 minus 1 into 100. તો આવશે 0.728 into 100. So answer is 72.8%.
કેવું દીકરા? ચાલો 18, 19, 20 they are very easy. રીડ કરો બરાબર ફાસ્ટ એકદમ. ઇફ ધ મોડ ઓફ ડેટા, મોડ એટલે જે ડેટા મેક્સિમમ ટાઈમ આવતા હોય, ઇઝ 15. એટલે આનું મોડ 15 છે. તો 15 એક વાર આવે છે, બે વાર આવે છે. અચ્છા 16 બે વાર આવે છે. તો 15 પણ બે વાર, 16 પણ બે વાર. તો 15 ને 16 વચ્ચે કોમ્પિટિશન છે. તો એક્સ જે હશે એ 15 જ હોવું જોઈએ, તો જ મોડ 15 થાય. અગર એક્સ ની વેલ્યુ 15 હશે તો જ 15 ત્રણ વાર આવ્યું, જે મેક્સિમમ વાર આવે એને મોડ કહેવાય. તો એક્સ ની વેલ્યુ ઇઝ 15. તો 15 પ્લસ 3 એટલે 18. 17 બી બે વાર છે, પણ દીકરા મોડ 15 છે ને, તો 15 બે થી વધારે વાર હોવું જોઈએ કે નહીં? તો એક્સ પણ 15 હશે તો જ 15 ત્રણ વાર આવશે ને, કારણ કે આપી દીધું કે મોડ 15 છે. હે સ્ટુડન્ટ આવા મિસ્ટેક શું કરે ખબર છે? એવરી ટાઈમ બહુ વાર મેં એવું જોયું છે. મોડ આપ્યું છે 15, તો એ એમ લખી દે એક્સ પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ 15, એક્સ ઇઝ ઇક્વલ ટુ 12. પછી કઈ મસ્ત ગયું પેપર. પણ એક્સ ની વેલ્યુ છે 15, જે આમાં પ્લેસ કરવાની, ને આન્સર આવશે 18. ચલો આજે આપ્યું છે ને, આમાં સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય, પણ કન્ફ્યુઝ નહીં થવાનું. HCF ઓફ 35 and 91 તો ખબર જ છે આપણે. 7 ના ટેબલમાં 35 પણ આવે, 7 ના ટેબલમાં 13 7 91 ઇઝ ઇક્વલ ટુ આ m ઇન્ટુ 91 આપ્યું છે, અને લખી દો 91 m માઇનસ 35 ઇન્ટુ 5 આપ્યું છે 175. જો હવે કેવું આ અવકાત પર આવી ગયું. બી કી વેલ્યુ છે, તો માઇનસ 175 આ બાજુ આવે એટલે 91 m ઇઝ ઇક્વલ ટુ 7 પ્લસ 175. તો m ઇઝ ઇક્વલ ટુ 182 upon 91. m is equal to, and always remember that if roots are opposite, that means b ની વેલ્યુ 0. ત્રણ વસ્તુ યાદ રાખવાની છે. roots are equal, તો c is equal to a. roots are reciprocal, then c is equal to a. roots અગર reciprocal હોય તો c is equal to a. રાઈટ. અને રૂટ્સ અગર ઓપોઝિટ હોય, જો આવી રીતે હું તમને ટેકનિકલી, રૂટ્સ આર ઓપોઝિટ, એનો મતલબ કે આલ્ફા માઇનસ બીટા, રૂટ્સ આર ઓપોઝિટ એટલે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીટા થાય. રૂટ્સ આર ઓપોઝિટ, તો એનો મતલબ કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0 થયું. આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન એ ઇઝ ઇક્વલ ટુ 0 થયું. એનો મતલબ શું થયો? એ ઉપર જાય તો 0 જ થઈ જાય, તો બી ની વેલ્યુ 0 આવી જાય. એવી રીતે અગર જો રૂટ્સ ઓપોઝિટ હોય તો બી ની વેલ્યુ 0 હોય, એટલે કે ની વેલ્યુ 0 આવશે. ચાલો, અને લાસ્ટમાં ધીસ ઇઝ વેરી ઇઝી, easy. Sum of its zeros, alpha plus beta plus gamma, it is minus coefficient of x square upon coefficient of x cube minus b upon a, એટલે minus coefficient of x square upon coefficient of x cube. એટલે આવશે. અને બીજું આપ્યું છે પ્રોડક્ટ ઓફ ઇટ 0, એટલે આલ્ફા બીટા ગામા. આલ્ફા બીટા ગામા શું આવે દીકરા? માઇનસ ડી અપોન, અરે યાર ક્વોડ્રેટિક છે. આલ્ફા બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન a, એટલે constant term upon coefficient of x square. So the answer is constant term upon coefficient of, ચલો sin 0 ની વેલ્યુ ઇઝ 0 here, અને sin નું ઇન્વર્સ થાય cosec, અને 0 નું ઇન્વર્સ થાય undefined. Here we have completed standard paper number 5 of Gala.
ઓકે ચાલો ઠીક છે